વાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ કેસમાં 1.5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પેરોલ ફ્લો સ્કોડે સોયગામ તાલુકાના દુધવા ગામમાંથી આરોપી અરવિંદભાઈ ગંગારામભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે પેરોલ ફ્લો સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ RS દેસાઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડની ટીમે માનવ ગુપ્તચર અને ટેકનિકલ મદદની આરોપી અરવિંદ પટેલ વિશે માહિતી મેળવી હતી. આરોપી વાવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(2) N અને 354 A I 114 પોક્સો હેઠળ કલમ 6, 17 અને ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ કલમ 41951D હેઠળ નોંધાયેલ ગુનામાં 1.5 વર્ષથી ફરાર હતો. મળેલી માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડે દુધવા તાલુકો સોયગામ ખાતેથી 33 વર્ષીય ખેતી કરતા અરવિંદભાઈ ગંગારામભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીને કાયદેસરની વધુ કાર્યવાહી માટે વાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે પોલીસની કડક કામગીરીનો સ્પષ્ટ સંદેશો મળ્યો છે.